મહારાજાને મારા અભિનંદન છે. મહારાજા મને યાદ કરવાનું કારણ ભાઈદારજી રામદેવ વિરામને ગોળાની હાથ પકડી છે. ગોળ તને ગોળો બનાવતા આવડે છે કે કેમ? અરે આવડે છે ને મહારાજા, એ તો મારા દરજી લોકોનો ધંધો છે. તો કેવો કાપડને કેટલા વાર જોયું છે? સવા વાર લીલું કાપડ જોઈશે મહારાજા. પ્રધાનજી જી મહારાજા. સવા વાર લીલું કાપડ લઈ આવો. જેવો આપનો હુકમ. લો મહારાજ, આ તમે કીધી તે પ્રમાણે કાપડ. જો ભાઈદારજી મેં મારા પ્રધાન જોડે આ સવા વાર લીલું કાપડ મંગાવ્યું છે. હું કહું તે પ્રમાણે તારે ગોળો તૈયાર કરવો અરે પડે. તમે કહેશો એ મુજબ બની જશે મહારાજા. અરે આજ રે પુરગણે ગળના દરજી કામડે બે દિવસની અંદર તૈયાર થઈ જશે મહારાજા. પ્રધાનજી જી મહારાજા. ગરજો 2 દિવસની અંદર ગોળો તૈયાર કર્યો છે તો તમે જઈને લઈ આવજો. જેવો આપનો હુકમ મહારાજ. ઓહો, મહારાજાએ મને કાપડ તો આપ્યું છે, પણ મારી દર્જનને જોવા તો બોલાવો. અરે આ બેદારાજી બોલાવે દર્જન આવજો રે. દરજી બોલો. બોલાવાનું કારણ બોલાવાનું કારણ તે હોય ને, હારી ઠંડીની મોસમ હોય, બરાબર? તમને એમ થયું કે ગરમીની મોસમ શરૂ થતા તમને ગિરનાર લઈ જાવ. એવું છે? હા, એવું છે. આ ઠંડી તો ના જવાય. અરે યાર લે પાછું લોચાજી એમ છે ને વાત ના. રાત દરબારની અંદર થી કાપડ આવ્યું છે, રામદેવજી નો ઘોડેલો સીવવાનો છે. મેં તમને કાપડ જોવા માટે બોલાયો. લાવો તો કાપડ. અરે જોઈ લો. દરજી બોલો. કાપડ તો બહુ સરસ છે. સરસ જ ભાઈ, થોડું આપણે પાડવાનું પાડીનું લાયા અહીં. આ કાપડ માંથી મારા માટે બ્લાઉઝ બનાવવું પડે તમારે. અરે આનો બ્લાઉઝ ના બને, ખાલી આની ડિઝાઇન તો જો. અરે ડિઝાઇન જોઈ તો હું મોડી દઈશું. અલે તમે તો કશું જોયું નહીં કે હું નહીં હમણાં જ ભિખારી કર્યા ઘરવાળો. કઈ ભિખારી તમને કરી દીધા?
અલા પણ જે જોઈએ બધું મોઈ દર કાલે કોઈ ખારો ઘરવાળો જોઈ જાવ તો મોઈ જાઓ. અરે એવું તો જવાતું હોય. અરે યાર આ બોલવામાં થોડી કદર રાખો યાર. પપ્પા અલે ઓ પાછું શું થયું ભાઈ? એટલામાં તમે ચોથી ખાલી થઈ ગયા. અલે આ કાલે ઘાસ બટન કરવાનું કીધું તાર તો નતા આવતા ના માનો પોકારો અમરે ચમ ચલતી આવી ગયા. મમ્મી બોલ દીકરા હારજી. આજે પપ્પાને છોડવાના નથી. હોશિયાર બી છે. અરે ગમે તે કરીએ. એવું છે. હા હારજી હા જો આ કાપડ જો પેલા આ વનિતા મારા માથા કુર થાય છે. કાપડ તો મારી મમ્મી પપ્પા બોલો તૈયાર થવાના પડે એમ ખુશીમાં એવું લાગે માપ કર જોઈ લીધી. ઓય સોરો કનો બીજા બધા તો ખબર નહીં પડતી જબ બાનો કાપ્યામાં ખબર નહીં પડતી ઓ મને ખબર પડી. કાપડ તો સારું છે મમ્મી હા ભારે મમ્મી છે એવું લાગે અલે ટાકાનું મલમલ છે આઈનું થોડું છે. જો ખબર પણ મારી વાત આ કાપડમાંથી મારે એવું કેવું છે ને મારા માટે બ્લાઉઝ બનાવવું પડે તમારે. મારે થોડો પપ્પાને બનાવવાનો. અરે હું તારા પપ્પાને જ કહું છું પણ તને કઈ કહું છું. હા મારે હા અલે આવડો તો લાયેલો 6 મહિના પહેલા. અરે જો આ તો તની મારું અલે સારું ઓ આ લગનમાં તો લાયેલો તો 3 મહિના થયા નહીં તારા લગન થી. પણ પપ્પા જો તો ખરા જૂન થઈ ગયા. અલે આ આટલું બધું ઇમ્પોર્ટેન્ટ કાપડ છે હું જૂનો થઈ ગયો યાર. અરે ગુલિયાલું તમે કઈ હલકું છે યાર. તમે ગમે તે કરો હા બોલો. આ શોર્ટ સીવા પડે. તાર મમ્મી કે મારો બ્લાઉઝ અને તું કહું કે મેનો શર્ટ. અલે આ બે બાજુ ના બને કીડી સોકલે ચાલી વટમાં મેલી દાર ધોધો બાતા નહીં બને ભાઈ. અલા ભાઈ એ તો આપણો દર્દી લોકોનો ધંધો છે. એટલે આવડતો તો ચોરીનો જ. હા તો ચોરી દર્દી ચોરી કરતા અને કરે છે બનાવે અલે ને. આ ભાઈ મારે ચોરી કરવાની ગરજ નહીં પણ આ ઘરવાળી માથા પડી હું કરવાનું હોય. દર્દી થોડામાંથી થોડું કાપડ ના કાઢે તો દર્દી કહેવાય નહીં. એવું એમ. હા અલે દર્દી તો ટોકો હોતો કરીને લોગું કરે ટૂંકું ના કરે કોઈ દાડ. આ કઈ બીડીનું ઢૂંઢવા તો અલે તમે ટોળા. નહીં લડો ગમે તું પેલ કરો પપ્પા હું તમે તારી અલે યાર. ઓમા દીકરા ખબર હું તઈ બોલ. ભગવાન સિયાસી ના અલે યાર. ની થાય સેટિંગ યાર તું ભાવ ને મારી વાત કર. દર્દી આ તાર પપ્પા માને એમ લાગતું નહીં આ દે કાપડ. લો આ તમારું કાપડ આ મમ્મી આપી જઈએ તમાર પીએ એ હવે ભાઈ ભરજી હરજી. અલે હારજી હોબર મારી વાત. જેલો મોમાને ઘેર એવું એમ. આટલી બધી વાત નહીં. અરે ધમકી એટલે છૂટું આલ હોબર મારી વાત. તારું સેટિંગ નહીં થાય તાર મમ્મીનું થઈ જશે. હું તમારાથી પડેલો હોબર તું પછી હોબર પછી રસોડા પણ સાલ પડી જશે ને કરતા ફરી સારું કરી નાખી. એટલે મમ્મી વાલી અને બેટો શેરો સોરો ની તારા પેલું યાર પેલું છે ને તારે એસડી બેટી કરાયેલો પાકશે તો તારું લઈ લેશું યાર. અરે યાર સમજો યાર તમે એટલે સમજી જો છું યાર. લોકો તમારી ઉડાડ મારી ની અલે અને યાર. સોરો દાદા કો અમને બેચી લો એવું એમ. ઓમાં હચેટલી જતી ચટલી દેવાની એમ કહો. થોડીક તો હે તમારી હે મારું નામ છે દશરથ નારદે અબે શિવ શિવ મારી મારદે.
કશું બોલ્યા તમારી ઉડારી જેટલું ખોટું બોલ્યા ફોટો પાછી કે લંગડી પછી કે સોટલા હા હવે શું કરવાનું અને નાવા ધોવાની વાત આ તો એનો બાપો ના ને બાપા હોતી નહીં પોકો અહીં હવે અમારી ઇજ્જત નહીં ગાળો તો પછી તમે મારી ઇજ્જત કાઢી આનું છું અલ્યા એવું છે ને જો અત્યારે તમે ખબર મારી વાત સાંભળ ઇજ્જત કાઢી આનું છું અરે તમે નહીં લડો યાર નહીં લડો તમે લડ નહીં ને કાકુ જો મારી વાત સાંભળ પહેલા અહીંથી ડાકોર સુધી આપણે ચાલતા જતા હા ખબર હજી અહીંથી ડાકોર સુધી ચાલતા જતા જતા ઓડવા ત્યાં સવેલા તો ગાડી વગર હેડ્યો તો પલ્લંગડી કહેવાય કે શું કહેવાય તું યાર સીધી વાત ના સમજતો નહીં યાર હાસતા મેં હાસા આવડે ખબર પડે મમ્મી તારા યાર તમે ભૂલ તારી ભૂલ છે આ ભૂલ ગાડીમાં આવીને કે હું લંગડી કે તો ખેડી ના આવત હા, તો ચલો. આપણી ભૂલ આપણે ભૂલ ખાધી એમની ખાંડો ખાધી હારો બોલો આ તારે તો કદાચ નહીં ગાડી કે ને અમરસિંહ તો જમવાની વ્યવસ્થા થઈ છે ફૂલ એવું ને? ફેસિલિટી ફૂલ હવે ફેસિલિટી જમવાનું નહીં મળે તારે. પણ કદાચ ના હળવો નાસ્તાની જરૂર પડશે તો શું બનશે બોલો નાસ્તો હા કઈથી જો છાસ મળે હા. અને જો અરે નાસ્તો એ થાય 545 નાસ્તો જ કહેવાય ને અલ્યા બટાકા પૌવા મંચુરિયન એવું બનાવે નાસ્તો કહેવાય સારો નાસ્તો કોણ તો ખૂબ ખાઈ ગયો અલ્યા પણ તું કે ન તારી મમ્મી એને મારો તો નહીં સાંભળતી યાર આ સંગ પપ્પા વગર ક્યારે લોચા ના લોચા ચવનો જીવન જો જીવવું ખાવું હોય તો ખાવાનું હા. ના ખાવું હોય તો બેસી રહેવાનું એવું હે? બાકી કઈથી છાસ ખાટી લાવી અને મકાઈનું બળેલું ભડકું અને નાખીને લાવી નાખવાનું ભાઈ હવે રાત તો મારો જ આવ્યો. બસ બોલો હવે ખાઈ લેવો તો પડે ને જરા જોત રહીએ ને તમારા રાસ હોય બહારજી અરે આજે ગોળેલો શિવનો નારમા દેવને અરે દરજીભાઈ ઘોડો તૈયાર થઈ ગયો કે કેમ આ પ્રધાનજી વડે ના એમ તો નંબર કાઢતો બધું પડતો ને ફોન કરું તો લઈ જાય પણ અમે ટાઈમના પાકા જ હોઈએ અમે time- હા પણ મને તમે થોડો વાર લાગીને એટલે ફોન જ કરતો અરે અમે રસ્તામાં આવતા જ હતા એટલા માટે. હા નંબર પેલો એડ કરેલો નહીં ને દાઢી લખેલું છે હા અમે તો જોઈ લો પ્રધાનજી તો ચેક કરી લેજો હો હા ચેક તો કરવો જ પડે ને એટલા તો અમે પ્રધાનજી છીએ દરબાર એટલે વિશ્વાસ હતા પછી ના રાખતા
એમ તો અમે રાખીએ પાછા. હા અને મને રાખો ત્રણ પીઢી થી આપણું જ કામ કરશું મારા દાદા મારા બાપા નું હોય તમારે ત્યાં આ રાત દરબાર માં રહી જાય હા ઘોડો તો બરાબર છે. હા બરાબર છે ને? ભલે દા મહારાજા. પ્રધાનજી કચ્છી ઘોડો બનાવે કે કેમ? હા મહારાજા, ઘોડો તો બહુ કમ્પ્લીટ સીવે છે. તો બંને કુંવરોને બોલાવો. તો બંને કુંવર આવતા જ જાય છે મહારાજા. પિતાજીને પ્રણામ છે. પ્રણામ. ભાઈ રામદેવ, આ તમારા માટે ઘોડો તૈયાર કર્યો અને વાગોનો ભરી અને વિરાસતને ઘરે પધારજો. જેવી પિતાજીની આજ્ઞા.